મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે બે વીઆઈપી મિત્રો ખંડ ડોમ બનાવવામાં આવ્યો છે. સામે જે પણ એક વીઆઈપી ડોમ છે, આપ અત્યારે તમે જોઈ રહ્યા છો તે પણ એક વીઆઈપી ડોમ છે. અને સામે તમે જોઈ રહ્યા છો કથાનો પ્રારંભ થોડીક વારમાં થવાનો છે. અને આ બાજુ પણ મિત્રો કથાના જે પોથી પૂજન થઈ રહ્યું છે તે પોથી પૂજન પૂર્ણ થઈ ગયું છે. તો અહીંયા પણ મિત્રો સિક્યોરિટી તમે જોઈ શકો છો કે તે લોકો વીઆઈપી એન્ટ્રી હોય તે લોકોને જ અહીંયાથી એન્ટ્રી આપવામાં આવે છે. જો સામે પણ મિત્રો પોથી પૂજન થઈ રહ્યું છે અને દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે. મિત્રો તમે આ કથાની સિક્યોરિટી વ્યવસ્થા જોઈ શકો છો કે કેટલા બધા સિક્યોરિટી માટે મિત્રો બાઉન્સર મૂકવામાં આવેલા છે. આપણા સિક્યોરિટી ભાઈઓ મિત્રો આ જયરાજભાઈ છે અને સરસ મજાનું મિત્રો આ કથાનું આયોજન કરી રહ્યા છે અને વ્યવસ્થામાં ધ્યાન આપી રહ્યા છે. મિત્રો એકદમ સરસ મજાની મિત્રો સિક્યોરિટી વ્યવસ્થા છે અને બેઠક વ્યવસ્થા જે મહિલા બાઉન્સરો છે અને જે પુરુષો બાઉન્સરો છે તે સરસ મજાની મિત્રો એક સુંદર વ્યવસ્થા કરીને મિત્રો પ્રેક્ષકો અને દર્શકો જે આવે છે તે લોકોને બેસાડે છે. જે લોકો પાસે જે કલરનો પાસ હોય તે લોકોને ત્યાંથી એન્ટ્રી આપવામાં આવે છે. આ તમે વ્યવસ્થા જોઈ શકો છો. થોડી જ વારમાં મિત્રો કથા શરૂ થવાની છે ને તમે નિહાળી રહ્યા છો મિત્રો કથાનું સ્ટેજ જ્યાંથી કથા શરૂ થવાની છે. જો આ તમે જોઈ શકો છો કે વ્યવસ્થા સિક્યોરિટી ભાઈઓ મિત્રો જયરાજભાઈ ને તેમની ટીમ સરસ મજાનું મિત્રો આયોજન કરી રહ્યા છે. રાધે રાધે ભાઈ, રાધે રાધે. આપણે હવે તમને બહારના દ્રશ્યો દેખાડશું. જો અહીંયા પણ સંપૂર્ણ વ્યવસ્થા કરી રહી છે. જ્યાં સુધી ખુરચીમાં બેસવાની વ્યવસ્થા હોય ત્યાં સુધી બધાને લોકોને ખુરચીમાં બેસાડવામાં આવશે. નીચે કોઈને બેસવાનું આવતું નથી. ત્યારે પ્રેક્ષકોને ઓડિયન્સો મિત્રો વધી જશે ત્યારે એક મિત્રો અલગ વ્યવસ્થા કરવામાં આવશે ખુરચીઓની, ચેરની. જો અહીંયાથી બધાને મિત્રો જો નીચે જે બેઠા હતા બધા, અહીંયા જે લોકો નીચે બેઠા હતા તે લોકોને જો આગળ અત્યારે મોકલવામાં આવી રહ્યા છે. કારણ કે એક સેમ જ વીઆઈપી ડોમ છે, સેમ કલરનો પાસ મિત્રો હોય છે એટલે અહીંયા બધાને બેસાડવામાં આવતા હોય છે. હવે જે લોકોને આગળ બેસવું હોય તે મિત્રો આગળ પણ બેસી શકશે. આ બધા પાસવાળા જ મિત્રો છે જે અત્યારે આગળની લાઈનમાં મિત્રો રોમાં જઈ રહ્યા છે. કારણ કે શ્રીમદ ભાગવત કથા મિત્રો શરૂ થશે, લોકોને આગળ બેસવાની સરસ મજાની વ્યવસ્થા આવે એટલે તે લોકો બહેનો બધા આગળ વહી રહ્યા છે. અત્યારે તમે જોઈ શકો છો કે જે લોકોને આગળ બેસવું હોય તે લોકોને આગળ પણ મિત્રો જવા દેવામાં આવી રહ્યા છે. હમણાં સરસ મજાની સુંદર વ્યવસ્થા થઈ જશે. આ સેમ કલરના પાસ મિત્રો છે, જે લોકોને અહીંયા બેસવું હોય તે પણ મિત્રો અહીંયાથી આગળ જેને બેસવું હોય તે પણ આગળ અહીંયા બેસી શકશે. સંપૂર્ણ વ્યવસ્થા હમણાં મિત્રો ગોઠવાઈ જશે. કારણ કે પાછળ તમે ગેટ પાછળ જોઈ શકો છો કે પ્રેક્ષકો મિત્રો સતત અંદર આવી રહ્યા છે. કારણ કે ગેટ પાસે ભીડ ન થાય તે માટે લોકોને બધાને આગળ અત્યારે એન્ટ્રી આપવામાં આવી રહી છે. અહીંયા આગળ બેસી રહ્યા છે બધા. રાધે રાધે. ક્યાંથી આવો છો તમે? તમે ક્યાંથી આવો છો? અમે રાજકોટથી જઈએ છીએ. તો કેટલા દિવસ તમે પૂજ્ય શ્રી જિગ્નેશ દાદાની કથા ડ્યુટીમાં છીએ એના? ડ્યુટીમાં છો? દાદાની ડ્યુટીમાં. કેટલા દિવસ સેવા આપશો? અમે ત્રીજો દિવસ, ચોથો દિવસ થયો આજે. સેવા કેટલા દિવસ આપશો? 8 દિવસ આપવાનું, શનિવાર સુધી. શું નામ આપનું? હર્ષાબેન રાજેશભાઈ જોગનપુત્રા. ધન્યવાદ આપનો. રાધે રાધે. મિત્રો વ્યવસ્થા તમે જોઈ શકો છો. બધા સ્વયંસેવિકા બહેનો અને સભ્યો મિત્રો 8 દિવસ સુધી સતત આ કથામાં સેવા આપશે. આ બહેનોનો વિભાગ છે અને આ બધા લોકો આ જગ્યામાં બહેનોને બેસવાનું હોય છે. મિત્રો તમે સ્ટેજ ઉપર પ્રોગ્રામ જોઈ શકો છો કે અત્યારે કથાની શરૂઆત થઈ રહી છે ને દીપ પ્રાગટ્ય મહોત્સવ જે થવાનો છે, પોથી પૂજન કરીને મિત્રો કથાનો પ્રારંભ થશે. અત્યારે આપણે તમને વીવીઆઈપી જગ્યાના મિત્રો દેખાડી રહ્યો છું. જો અહીંયા બધા વીવીઆઈપી દર્શકો અને પ્રેક્ષકો અને ભક્તો બધા બેસશે અને થોડી જ વારમાં કથાનો પ્રારંભ થવાનો છે. બધા મોટા મોટા મહાન સંતો અને મહાનુભાવો ગેસ્ટ બધા અહીંયા પહોંચી ગયા છે. જો તમે જોઈ શકો છો, ઝૂમ કરીને દેખાડું મિત્રો. થોડી જ વારમાં કથાનો પ્રારંભ થવાનો છે અને સામેની જગ્યામાં મિત્રો તમે જે નિહાળી રહ્યા છો ત્યાં 108 પોથી પૂજન થઈ રહ્યું છે અત્યારે.
જો મિત્રો આ તમને વીઆઈપી દ્રશ્ય દેખાડી રહ્યું છે. તમે જેટલા પણ ઓડિયન્સ જોઈ શકો છો, એકદમ ડોમ થોડીક વારમાં મિત્રો ભરાઈ જવાનું છે. રાધે રાધે બેન, રાધે રાધે. સંપૂર્ણ તૈયારી મિત્રો આયોજનબદ્ધ થઈ રહી છે. મિત્રો આ તમને જે દ્રશ્ય દેખાડી રહ્યો છું તે આ જે મુખ્ય પ્રવેશ દ્વાર છે, પૂજ્ય શ્રી જિજ્ઞેશ દાદાની કથાનું જે મંડપ છે, ડોમ છે, તેની મુખ્ય દ્વારની બાજુમાં જ મિત્રો એક રાધે રાધે સાહિત્ય સ્ટોલ બનાવવામાં આવ્યું છે. તમે જિજ્ઞેશ દાદાની કથાની મિત્રો બોલાતા ધૂન, ભજન, કીર્તન, પુસ્તકો બધા મિત્રો અહીંયાથી તમે ખરીદી શકો છો. મિત્રો જોઈ શકો છો કે માળા, મોતી, હાર અને રુદ્રાક્ષની માળા, તુલસીની માળા મિત્રો અહીંયા બધી વસ્તુ મળતી હોય છે. તમે દાદાની કથામાં આવો તો મિત્રો વસ્તુ મિત્રો તમે જોઈને લઈ શકો છો. આપણે બધી વ્રત કથાઓ, ભજનાવલી અને અલગ અલગ બધા પુરાણો અહીંયા છે. ગણેશ પુરાણ છે, શિવ મહારાજ પુરાણ છે. તો કથામાં આવો તો આ સ્ટોલ પર મિત્રો જરૂર આવજો, અવશ્ય આવજો. આ તમને કથામાં શું શું વસ્તુઓ મળતી હોય છે તે તમને દેખાડી રહ્યો છું. જો મિત્રો દીવા કરવાના દિવેલ છે મિત્રો, નાની નાની વટકું છે, તાંબા પિત્તળના વાસણો છે નાના નાના. અને અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો છો હનુમાન દાદાની મૂર્તિઓ નાની નાની સરસ મજાની મિત્રો અહીંયા આ સ્ટોલમાં મળતી હોય છે. તો અહીંયા પણ દિવેલ માટેના શિવલિંગ ને બધું આપે છે. તો દાદાની કથા સાંભળવા આવતા હોય તો મિત્રો આ સ્ટોલમાં મુલાકાત જરૂર લેજો. અને તમને જે પણ કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો અહીંયાથી તમે ખરીદી શકો છો. આ જોઈ શકો છો કે સરસ મજાનું વિશાળ મિત્રો એક સ્ટોલ બનાવવામાં આવ્યો છે. પૂજ્ય શ્રી જિજ્ઞેશ દાદાના કથાનો મોટો મુખ્ય જે ડોમ છે બરોબર તેની બાજુમાં જ મિત્રો અહીંયા સ્ટોલ બનાવવામાં આવ્યો છે. મિત્રો જિજ્ઞેશ દાદાની કથાના મિત્રો મુખ્ય ગેટ પાસે મિત્રો તમે જોઈ શકો છો લોકો માટે મિત્રો ચા અને પાણીની સેવાની મિત્રો કથામાં સેવા અપાઈ રહી છે. મિત્રો અહીંયા પાણીની પ્રસાદી છે અને અહીંયા લોકોને ફ્રીમાં મિત્રો ચાની પ્રસાદી આપવામાં આવી છે. રઘુવંશી ટી ગ્રુપ ઓફ રાજકોટ દ્વારા જો આ તમે માઇકમાં ચાની સેવા કરવામાં આવી રહી છે. આ રઘુવંશી ટી ગ્રુપ આપ સૌને નમ્ર વિનંતી છે બહેનોને કે ચાની ચા પ્રસાદી પીતા આપતા હોય છે. જાજો અને રાધે રાધે બોલતા જાજો. અને લાઈનમાં ઉભા રહ્યો બેન, એમ નહીં આપે કયું એક એક તો જણા અહીંયા એક પણ મિત્રો પછી એક. ચાની સેવા આપી રહ્યા છે. જો અહીંયા રીતે ચાની સેવા આપતા હોય છે. મિત્રો આપણે છે અત્યારે રાજકોટ રેસકોર્સ મેદાનમાં પૂજ્ય શ્રી જિજ્ઞેશ દાદાની કથા આજે ત્રીજો દિવસ છે અને અત્યારે આપણે છે મેદાનમાં જે ચા પાણીની સેવા આપી રહ્યા છે. આપણી સાથે છે કિશોરભાઈ કારિયા, દિનેશભાઈ કારિયા. તો આપણે થોડીક વધુ માહિતી તેમની પાસેથી લેશું. મારું નામ છે દિનેશ કારિયા. હું ટી બોર્ડ ઓફ ઇન્ડિયાનો ભારત સરકારનો મેમ્બર છું. ગુજરાત ટી એસોસિએશનનો પ્રેસિડેન્ટ 3 ટર્મ રહ્યો છું અને ચા મારો વ્યવસાય છે 40 વર્ષથી. હવે અમે લોકોએ એવું નક્કી કર્યું છે કે 7 દિવસ સુધી કથાની અંદર જેટલા યાત્રિકો આવશે એને હવે ચા ફ્રીમાં આપવામાં આવશે. અને જેટલા યાત્રિકો અહીંયા આવશે એ બધાને પાણી અને ચાની સેવામાં અમારું ટી ગ્રુપ ઓફ રઘુવંશી રાજકોટ આ કરી રહ્યું છે. રાજકોટ લુવાણા મહાજન આયોજિત કથા જિજ્ઞેશ દાદાની કિરીટભાઈ ગણાત્રા અને જયંતિભાઈ કુંડલિયાના આશીર્વાદથી અમારું આયોજન થઈ રહ્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તમે અત્યારે જે ચા પાણીની સેવા ચાલી રહી છે અને તેની થોડીક માહિતી આપી. દાદા બસ ઠાકોરજીની કૃપા અને રાધે રાધે બોલતા જાઓ, ચાની પિયાલી પીતા જાઓ. રાધે રાધે. મિત્રો આ તમે જોઈ શકો છો કે જે લોકો જિજ્ઞેશ દાદાની કથામાં મિત્રો કથા સાંભળવા આવતા હોય છે તે લોકોને મિત્રો એકદમ નિઃશુલ્ક મિત્રો ઠંડા પાણીની સુવિધા આપવામાં આવતી હોય છે. મિત્રો તમે જોઈ શકો છો કે એકદમ ઠંડી ઠંડી પાણીની બોટલો છે જે આપણે બજારમાં મિત્રો 20 રૂપિયાની બોટલ મળતી હોય છે. તે લોકો અહીંયા એકદમ મિત્રો નિઃશુલ્ક પાણીની સેવા આપી રહ્યા છે. મિત્રો તમે સભ્યો નિહાળી રહ્યા છો અત્યારે. આ બધા સભ્યો છે જે અત્યારે કથામાં મિત્રો સેવા આપી રહ્યા છે. જો મિત્રો તમે જોઈ શકો છો એકદમ ઠંડુ પાણી અત્યારે થઈને અત્યારે ડોલમાં ભરશે અને પછી બધા પબ્લિકને મિત્રો અહીંયા ઠંડા પાણીની સેવા આપશે. કથાને મિત્રો થોડીક જ વાર છે, હમણાં થોડી વારમાં કથા શરૂ થવાની છે. મિત્રો જો આવી રીતે મિત્રો ઠંડા પાણીની મિત્રો સેવા આપશે. એકદમ નિઃશુલ્ક સેવા મિત્રો અપાઈ રહી છે. આ રાત્રે
કથા પૂર્ણ થશે, ભોજનની પ્રસાદી પૂરી થશે, મોડે સુધી મિત્રો આ પાણીની સેવા આપી રહ્યા છે. મિત્રો તમે જોઈ શકો છો કે કથાને શરૂઆત થવામાં મિત્રો થોડી વાર છે અને તમે કથા સાંભળવા લોકોની મિત્રો પ્રેક્ષકો જોઈ શકો છો, સંખ્યા જોઈ શકો છો. જેવી જ રીતે મિત્રો કથામાં મિત્રો જગ્યા ફૂલ થઈ જશે, લાઈનમાં આવતા રહ્યો. કથામાં જગ્યા ફૂલ થઈ જશે તે રીતે જ મિત્રો અહીંયા એક ઇમરજન્સી મિત્રો એક મંડપ તૈયાર કરવામાં આવ્યો છે. અહીંયાથી પણ મિત્રો લોકો બધા બેસીને પણ મિત્રો કથા સાંભળી શકશે. સામે પણ મિત્રો તમે જોઈ શકો છો સરસ સ્ક્રીન બનાવવામાં આવી છે. આ પહેલાં મિત્રો આ જગ્યામાં મિત્રો એક ડોમ નહોતો. શરૂઆતના વિડીયોમાં મેં તમને દેખાડેલું હતું કે આ જગ્યામાં એક ઓપન જગ્યા હતી અને રાજુભાઈ પોબર પણ જાહેરાત કરેલી હતી કે જ્યારે પણ પબ્લિક આવશે અને કથા સાંભળવામાં પ્રેક્ષકો વધી જશે તો આપણે ઇમરજન્સીમાં મિત્રો એક સરસ મજાનું એક ડોમ રાતોરાત મિત્રો તૈયાર કરી દઈશું. આ એ જ જગ્યા છે જે કદાચ ડોમ પૂરો થઈ જશે, પ્રેક્ષકોથી ભરાઈ જશે તો અહીંયા જે લોકો પાછળથી પહોંચતા હશે તે લોકોને સરસ મજાની બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અને સામે પણ મિત્રો તમે જોઈ શકો છો એક LED સ્ક્રીન મૂકેલી છે, કારણ કે અહીંયા તો મુખ્ય મંડપમાં તો પડદા આપેલા છે એટલે સામે તે સ્ક્રીનમાં બેસીને પણ મિત્રો કથાનું રસપાન લઈ શકશે. તો અહીંયાથી એક VIP એન્ટ્રી છે, એ પણ તમને દેખાડી રહ્યો છું. VIP એન્ટ્રી છે અને કથા અત્યારે એકદમ મિત્રો ફૂલે ફૂલ મંડપ ભરાઈ ગયો છે, તમે જોઈ શકો છો.